નમસ્કાર મિત્રો, તો આજે આપણે સવારે કે પછી સાંજ માટે એકદમ ઓછી સામગ્રીથી અને સહેલાઈથી બની જાય તેવો નાસ્તો બનાવશું. તો ક્યારેક આપણે નાસ્તામાં સવારે સમજ ના પડે કે શું બનાવવું, તો તમે આ નાસ્તો એકદમ ઓછા સમયમાં અને ઓછી મહેનતે બનાવીને રેડી કરી શકો છો. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ટેક્સચર આવ્યો છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં બટેકા બાફેલા 2 લઈ લીધા છે. તમે વધારે પ્રમાણમાં નાસ્તો બનાવવા માંગતા હો તો વધારે પણ લઈ શકો છો. બાફેલા બટેકાને આ રીતે આપણે છૂંદો કરીને રેડી કરી લઈશું. ત્યાર પછી તેમાં નાનો ઝીણો આદુનો ટુકડો સમારીને આપણે એડ કરી દઈશું. તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે આદુ નાખવાથી. એક નાની ઝીણી સમારેલી ડુંગળી આપણે અહીંયા એડ કરી દીધી છે. અને હવે 1 થી 2 લીલા મરચાં આપણે જેટલી તમે તીખાશ ખાતા હોય એ પ્રમાણે નાખી શકો છો. ઝીણા સમારેલા ધાણા આપણે એડ કરી દેવાના છે. અને ત્યાર પછી આપણે સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે. અહીંયા અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ આપણે એડ કરી દઈશું. અને 5 ચમચી જેટલો કાળા મરીનો પાવડર આપણે એડ કર્યો છે. અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે. અડધી ચમચી જેટલો ચાટ મસાલો કે પછી લીંબુ પણ તમે નાખી શકો છો. અડધી ચમચી જેટલો જીરો એડ કર્યો છે મેં અહીંયા. અને અહીંયા 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરવાથી નાસ્તો આપણે ખૂબ જ ટેસ્ટી બને છે. અને હવે 5 કપ જેટલો આપણે ચણાનો લોટ એટલે કે બેસન આપણે તેમાં એડ કરીશું. 5 કપ જેટલી સૂજી રવો એડ કરી દેવાનો છે ઝીણો. અને હવે આપણે બધી વસ્તુને સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લેવાની છે. બટેટા અને જે આપણે મસાલો નાખ્યો છે અને શાકભાજી વગેરે બધું જ સારી રીતે આપણે આ રીતે તેને એક ફિલિંગ રેડી કરી લઈશું સરસ રીતે મિક્સ કરીને. તો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી અને ચટપટો બને છે અને ખૂબ જ સહેલાઈથી અને સરળતાથી આ રીતે તમે ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવીને રેડી કરી શકો છો. તો આ રીતે આપણે લોટની જેમ તેને તમે જોઈ શકો છો આપણે એકઠો કરી લીધો છે, ભેગું કરી લીધું છે મિશ્રણને. અને હવે આપણે હાથમાં થોડોક તેલ લગાવીને હાથને ગ્રીસ કરી લઈશું એટલે હાથમાં ચોટે નહીં. અને ત્યાર પછી આપણે તેને શેપ આપી દઈશું. તો અહીંયા મેં જે મેંદુવડાનો શેપ હોય છે ને, આપણે અડદની દાળના અને ચોખાના બનાવીએ છીએ તેવો આપણે શેપ આપી શકાય છે. આ રીતે તમે જોઈ શકો છો એ જ રીતે. તો નાના કે મોટા આપણે જેવા પણ બનાવવો હોય એ રીતે આપણે શેપ આપી દેવાનો છે. અને આ જ રીતે આપણે બધોય નાસ્તો રેડી કરી લઈશું. તો તમે ઉનાળાની ગરમીમાં આ રીતે ફટાફટ બની જાય એવો નાસ્તો બનાવીને રેડી કરી શકાય છે. એવો જ નાસ્તો છે, ખૂબ જ સરળતાથી બની જાય છે. અને વધારે સમય કે પછી વધારે મહેનત પણ નથી આ નાસ્તાને બનાવવામાં. તો તમે ચોક્કસ આ નાસ્તાને એકવાર ટ્રાય કરજો. અહીંયા મેં બધા જ નાસ્તાને બનાવીને રેડી કરી લીધો છે. અને હવે આપણે તેને ફ્રાય કરી લઈશું. કે તમે અહીંયા તેને સેલો ફ્રાય પણ કરી શકો છો અને આ રીતે ડીપ ફ્રાય પણ કરી શકાય છે નાસ્તાને. તો મેં અહીંયા તેને ગરમ તેલમાં એડ કરી દીધો છે. અને હવે મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી બંને બાજુથી આપણે એને ફ્રાય કરી લઈશું. તો મિત્રો, આ નાસ્તો તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો. ખૂબ જ સરળતાથી અને સહેલાઈથી બની જાય છે અને તમને ખૂબ જ પસંદ આવશે. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો એક બાજુથી આ રીતે સારી રીતે શેકાઈ જાય અને સારો કલર આવી જાય ને પછી આપણે આ રીતે તેને બંને બાજુથી ફ્લિપ કરતા રહીને તેને સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું. તો તમે આ નાસ્તાને ખૂબ જ ઓછા તેલમાં ફ્રાય કરી શકો છો. તેનાથી પણ ખૂબ જ સરસ ટેસ્ટી બને છે નાસ્તો. અને આ રીતે આપણે થોડાક રેડી થઈ જાય એટલે આપણે બીજા પણ તેમાં એડ કરીને બધોય નાસ્તો આ જ રીતે આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. તો છે ને ખૂબ સરળતાથી બની જાય એવો નાસ્તો. તેને ચોક્કસ તમે ટ્રાય કરજો અને કમેન્ટમાં જરૂર જઈને કહેજો કે તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી. તો અહીંયા મેં બધોય નાસ્તો ફ્રાય કરીને રેડી કરી લીધો છે. એનું ટેક્સચર ખૂબ જ સરસ આવે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે. બાળકોને પણ ખૂબ જ સરસ લાગે છે આ નાસ્તો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.